ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીના મુદ્દે ધરણા પ્રદર્શન તેમજ ડબલ એન્જિનની સરકાર સામે સૂત્રોચ્ચાર કરતા પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી। ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નીટ પરીક્ષા પેપર લીક મુદ્દે અને ગેસ પેટ્રોલ ડીઝલના ભાવ તેલના ભાવ વધારો યુવાનોને બેરોજગારી મુદ્દે સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણાનો કાર્યક્રમ રાખતા આ ધરણાનો કાર્યક્રમ વધુ ઉગ્ર બને તે પહેલાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી। પોલીસે અરવલ્લી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્રભાઈ પારગી, ભિલોડા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાંતિભાઈ ખરાડી, જિલ્લા પંચાયતના સદસ્યો સતીશભાઈ પટેલ, જયેશભાઈ ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ હંસાબેન હોથા, ઉપપ્રમુખ અશ્વિનભાઈ કલાસવા, તાલુકા પંચાયતના સદસ્યો અનિલભાઈ હડુલા, સતીશભાઈ તબિયાડ તેમજ કોંગ્રેસના કાર્યકરો આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી। બ્યુરો રિપોર્ટર જ્યોતિકા ખરાડી, અરવલ્લી। મોંઘવારી બાજામુખી છે, બેરોજગારીમાં રોજગારી નથી મળતી। આ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારમાં ડબલ ભાવ વધારો થઈ રહ્યો છે। રાંધણ ગેસ હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય, અનાજ હોય, કઠોળ હોય, કરિયાણું હોય, અસહ્ય મોંઘવારીના મારમાં જનતા પીસાઈ રહી છે। આ જગતનો તાત ખેડૂત જે પોષણ ભાવ પણ નથી મળતા। અત્યારે ચોમાસાનું વરસાદ આવવાની તૈયારી છે ત્યારે ખાતર બિયારણના ભાવ પણ અસહ્ય વધી રહ્યા છે। આ વિદ્યાર્થીઓનું ભાવિ પણ અધિકારમય કરવાનો આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નીટ હોય કે અનેક પેપરો વારંવાર ફૂટ્યા કરે છે। આ વખતે જો આ ગુજરાતની જનતાને, દેશની જનતાને અસહ્ય મોંઘવારીના મારમાંથી છુટકારો નહીં આપવામાં આવે તો આગામી સમયમાં શહીદ ભગતસિંહના માર્ગે ચાલીને પણ અમે જડબેસલાક આંદોલન કરીશું અને આ પ્રજાને મોંઘવારીના મારમાંથી છૂટો કરીશું અને આ વિદ્યાર્થીઓનું ભાવિ જે અધિકારમય કરવામાં આવી રહ્યું છે એના માટે પણ આગામી સમયમાં અમે અહિંસક લડત ચલાવી અને વિદ્યાર્થીઓને ન્યાય માટે